ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર 11 સાયન્સ ગણેશના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ દોરી જતી બાબતો માંથી દ્રવ્યની દ્વૈત વર્તુણક માટે દ બ્રોગલીનો સિદ્ધાંત એવું કંઈક શીખી ગયા હતા. દ બ્રોગલી સમીકરણ લેમડા બરાબર h/mb અથવા લેમડા બરાબર h/p દ બ્રોગલી સમીકરણ શીખી ગયા. તમે વ્યવસ્થિત તૈયાર કરેલું હશે. રોહરના પરમાણુ નમૂનાની મર્યાદા બે બાબત હતી જે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ દોરી જાય છે. એમાંથી પહેલી બાબત દ્રવ્યની દ્વૈત વર્તુણક, એના માટે દ બ્રોગલી સિદ્ધાંત. એના આધારિત પ્રશ્ન તમને અત્યારે પૂછું છું. 4 વિધાન બોલું છું, તમારે વ્યવસ્થિત સાંભળવાના છે. 4 વિધાન એના આધારિત 4 વિધાન આધારિત કયા સાચા છે કે ખોટા છે એ તમારે નક્કી કરવાનું છે. ખબર ન પડે એક એક વિધાન બોલ્યા પછી વિડીયો પુશ કરીને લખી લેજો નોટમાં અને વિચારજો. પુસ્તકમાં જોવાની જરૂર નથી, બરાબર છે ને. પછી તમારી બાજુમાં જવાબ સાચો ખોટા તરીકે લખવાનો છે. પહેલું વિધાન છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પ્રકાશના તરંગ સ્વભાવ પર આધારિત છે. ફરીથી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પ્રકાશના તરંગ સ્વભાવ પર આધારિત છે. સાચું ખોટું નક્કી કરો. બીજું વિધાન સૂક્ષ્મદર્શક યંત્ર પ્રકાશના કણ સ્વભાવનો ઉપયોગ કરે છે. સૂક્ષ્મદર્શક યંત્ર પ્રકાશના કણ સ્વભાવનો ઉપયોગ કરે છે. ત્રીજું વિધાન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનના કણ સ્વભાવનો ઉપયોગ કરી 150 લાખ ગણું આવર્ધન મેળવવામાં આવે છે. ફરીથી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનના કણ સ્વભાવનો ઉપયોગ કરી 150 લાખ ગણું આવર્ધન મેળવવામાં આવે છે. સાચું ખોટું. ચોથું વિધાન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધારિત છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધારિત છે. આ 4 વિધાન સાચા છે કે ખોટા એ નક્કી કરવાનું છે તમારે. ચાલો નક્કી કરી લ્યો વિડીયો પુશ કરીને. વિડીયો પુશ કરવાનો નક્કી કરી નાખો. હાલો, તમે નક્કી કરી નાખ્યું છે. પહેલું વિધાન ખોટું ફોલ્સ, બીજું વિધાન ખોટું ફોલ્સ, ત્રીજું વિધાન ખોટું ફોલ્સ, ચોથું વિધાન સાચું ટ્રુ. પુસ્તકનો ઉપયોગ કરીને હવે પછી તમારા જવાબ ખોટા પડ્યા હોય તો નક્કી કરી શકો છો. 4 વિધાન લખ્યા હોય નીચે, એમાં આ જે લખ્યું ને એના જેવું લખેલું હોય. બીમાં આનાથી કંઈક અલગ, TFFT, સીમાં TTTF, ડીની અંદર TTFF. તો તમારે કયો જવાબ આવે નક્કી કરવાનો. એટલે આવો જવાબ જે હોય એ પસંદ કરવાનો જોઈએ, બરાબર છે. આવા પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં આવશે. નેક્સ્ટ, હવે આગળ આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની સમજૂતી અને એના આધારિત 2 ઉદાહરણ છે એ જોવાના થાય છે. એટલે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્ત્વ આપણે સમજાય. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત વર્ણવો. પ્રશ્ન આવે તો આ પ્રમાણે લખવાનું. 10 જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગ એને 1927માં અનિશ્ચિતતા સિદ્ધાંતનું નિવેદન કર્યું. કઈ બાબતમાં અનિશ્ચિતતા?
તો અવકાશની અંદર કોઈ પણ કણ હશે, દ્રવ્યનો કણ દ્રવ્ય હશે તો એના સૂક્ષ્મ કણ હોય તો એ કણનું સ્થાન અને વેગમાન અથવા વેગ એના વિશે સ્થાન અને વેગમાન એ વેગમાન અથવા તો સ્થાન વિશેની ગણતરી જે કરવાની હતી એના વિશે છે એ હાઇઝનબર્ગે અમુક બાબત છે એ કહેલી છે. તો એ સ્થાન અને વેગમાન વિશેની માહિતી માટે છે એ હાઇઝનબર્ગે અમુક પ્રયત્નો કરેલા છે. તો કેવી રીતના સ્થાન નક્કી કરી શકાય, કેવી રીતના વેગમાન નક્કી કરી શકાય, તો એ માહિતી છે અત્યારે એના માટેનો એક નિયમ આપેલો છે. એ નિયમ આપણે જોવાનો છે. બરાબર છે. ભૌતિક શાસ્ત્રી હાઇઝનબર્ગ, તો હાઇઝનબર્ગે અનિશ્ચિતતાના સિદ્ધાંતનું નિવેદન કરેલું જે દ્રવ્ય અને વિકિરણના દ્વૈત વર્તણૂકનું પરિણામ હતું. દ્રવ્ય અને વિકિરણ બંનેની જે દ્વૈત વર્તણૂક છે એના આધારે આ પરિણામ આપેલું હતું. આ નિયમ નિવેદિત કરે છે, હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત નિવેદિત કરે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક જ સાથે નક્કી કરવું અશક્ય છે. ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન નક્કી કરવું હોય તો ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન નક્કી કરવું હોય બંને એક સાથે, તો એ નક્કી કરવું અશક્ય છે. શા માટે અશક્ય? તો ઇલેક્ટ્રોન આપણને દેખાતો જ નથી. ઇલેક્ટ્રોન દેખાય ના, તો એ નક્કી કરવું હોય તો કેવી રીતના નક્કી થાય ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન? તો એ નક્કી કરવા માટે પરોક્ષ રીતનો ઉપયોગ કરવો પડે. શેનો ઉપયોગ કરવો પડે? પરોક્ષ રીતે નક્કી કરી શકાય. જોઈને નક્કી થઈ શકે, હાલો અહીંયા સ્થાન છે, અંતર નક્કી કરી શકો, મીટર પરથી માપી લ્યો, મીટર પરથી માપી લ્યો. તમે રૂમમાં બેઠા છો તો તમારું સ્થાન ક્યાં છે? તો ઉત્તરથી આટલા, દક્ષિણથી આટલા, પૂર્વથી આટલા, એટલે ઉત્તર પૂર્વથી આટલા સ્થાને ગોઠવાયેલા છે તે નક્કી કરી શકે. આ દિવાલથી આટલા મીટર અંતરે, આ દિવાલથી આટલા મીટર કે આટલા ફૂટ અંતરે ને તમારું સ્થાન નક્કી થઈ જાય. ટ્રેન છે એ દોડી આવતી રેલવે ટ્રેક ઉપર, તેનું સ્થાન નક્કી થઈ શકે અને વેગમાં નક્કી થઈ શકે. આ સ્થાને પહોંચેલી, જીપીએસનો ઉપયોગ કરો ને અત્યારે મોબાઈલમાં આવે, ટ્રેન કેટલે પહોંચેલી સ્થાન બતાવે. રાજકોટ રેલવે સ્ટેશનથી નીકળીને વાંકાને તરફ ખોરાણા રેલવે સ્ટેશને પહોંચી છે, કણકોટ રેલવે સ્ટેશને પહોંચી, સ્થાન નક્કી થાય, વેગમાન નક્કી થઈ જાય. કેટલો વેગમાન, દળ તો નક્કી હોય એટલે વેગ નક્કી થઈ શકે. બરાબર કે આટલા વ્યક્તિ દોડી રહી છે ને એનું સ્થાન. પણ ઇલેક્ટ્રોન માટે આવું નક્કી કરવું શક્ય નથી, કેમ કે ઇલેક્ટ્રોન દેખાતો નથી. તો એનું સ્થાન નક્કી કરવું અથવા તો વેગમાન નક્કી કરવું તો વિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે. વિકિરણ મારો ચલાવવામાં આવે કોઈ પણ પદાર્થ ઉપર, એ મારો ચલાવવામાં આવશે એટલે એ વિકિરણ છે એના પરથી પરાવર્તિત થશે, એના ઉપરથી છે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી થશે, એનું વેગમાન નક્કી થશે. બે જુદા જુદા વિકિરણ એક સ્થાનેથી બીજા સ્થાને જશે ઇલેક્ટ્રોન, તો એ પહોંચવા માટેનું સ્થાન ફરીથી નક્કી કરવામાં આવે એટલે એના ઉપરથી વેગમાન છે નક્કી થશે કે બે સ્થળે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવા માટે કેટલો સમય લાગ્યો છે, તેના પરથી વેગ નક્કી થાય. તો એ વેગ નક્કી થાય તો વેગમાન નક્કી થશે. અહીંયા છે ઇલેક્ટ્રોન ઉપર વિકિરણ જેવું આપાત થશે તો એ ઇલેક્ટ્રોન સાથે અથડાશે, કેમ કે તરંગ વિકિરણ છે એનો દ્રવ્ય સ્વભાવ છે. દ્રવ્ય બીજા દ્રવ્ય એટલે કે ઇલેક્ટ્રોન ઉપર અથડાય. આ વિકિરણ છે એ દ્રવ્ય હોય તો આ દ્રવ્ય ઇલેક્ટ્રોન સાથે અથડાય કોઈ પણ, તો એનું ઇલેક્ટ્રોનનું સ્થાન બદલી દે છે. પહેલાં હતું એમનું સ્થાન જળવાતું નથી. એટલા માટે જ હાઇઝનબર્ગે છે એ અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો કે જ્યારે વિકિરણ ઇલેક્ટ્રોન સાથે અથડાય તો વિકિરણ જેવું અથડાશે તો વિકિરણ પણ એક દ્રવ્ય સ્વરૂપ છે. આગળ સાબિત કરી કે આપણે પ્રકાશ કે વિકિરણ એનો તરંગ સ્વભાવ, તરંગ છે પણ સાથે સાથે દ્રવ્ય છે, કણ સ્વરૂપ પણ સાબિત કરી ગયા. કણ જ્યારે બીજા કણ ઇલેક્ટ્રોન સાથે અથડાય તો ઇલેક્ટ્રોન હવે એની નહીં રહે, એની સાથે અથડાય ત્યારે પોતાનું સ્થાન બદલી જાય. કેમ કે આ સૂક્ષ્મ કણ છે, આ પણ સૂક્ષ્મ કણ છે. બરાબર છે. તમારી સાથે હવા સામાન્ય વ્યક્તિ અથડાય તો કંઈ ફેરફાર નથી થતો સ્થાનમાં, પણ ખૂબ જ ઊંચા વ્યક્તિ અથડાય તો તમને હલાવી દે. કાગળ સાથે હવા અથડાય તો કાગળ ઉડવા માંડે, સ્થાન બદલી જાય, દળ ઓછું છે એટલા માટે. આમ એક ઇલેક્ટ્રોનનું દળ અને આનો વિકિરણ જે પ્રકાશ તરંગ છે એનો કણ સ્વભાવ
કે કણ એની સાથે અથડાય તો ખૂબ જ સૂક્ષ્મ કણ ઇલેક્ટ્રોન છે, દળ ખૂબ જ ઓછું છે એટલે ઇલેક્ટ્રોનનું સ્થાન બદલી નાખે છે. એટલા માટે એકસાથે સ્થાન અને વેગ નક્કી થઈ શકતો નથી. એને ગાણિતિક રીતે સમીકરણ 2.23 એટલે કે આ પ્રમાણે દર્શાવી શકાય. ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સાથે નક્કી કરવું અશક્ય છે. તો એને ગાણિતિક રીતે દર્શાવવામાં આવ્યું કે એમાં ઓછામાં ઓછી અમુક ભાગ જેટલી ત્રુટી રહી જાય. સ્થાન બદલી જાય ને એટલે ત્રુટી રહી જાય. કેટલી ઓછામાં ઓછી? તો h/4π જેટલી. એના ઉપર તેને સમીકરણ બતાવ્યું. ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં ફેરફાર, ડેલ્ટા પી એટલે એના વેગમાનમાં ફેરફાર, ડેલ્ટા એક્સ સ્થાનમાં ફેરફાર, ડેલ્ટા પી વેગમાનની અંદર ફેરફાર, કેટલો ફેરફાર થાય છે, અનિશ્ચિતતા કેટલી છે તે. એ બેયનો ગુણાકાર ઓછામાં ઓછો h/4π જેટલો હોય. એટલે કે બેયના ગુણાકારની કિંમત h/4π જેટલી અથવા એનાથી વધુ હોય. ઓછામાં ઓછી મતલબ એના જેટલી કે એનાથી વધુ હશે. એટલે ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી બંનેનો ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં અનિશ્ચિતતા, ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતા ફેરફાર તફાવત ઓછામાં ઓછી h/4π જેટલી હોય છે. અથવા તો ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી > h/4π. ડેલ્ટા પી એટલે કે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. કણ એક્સનું વેગ v હોય તો m ગુણ્યા v, ડેલ્ટા m ગુણ્યા v. એમ તો ફિક્સ હોય એટલે એને લખી શકાય છે. એમ ફિક્સ હોય એટલે m ડેલ્ટા v. એમને સામેની બાજુ જવા દે તો ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા v દળ બધાશે કે એનાથી વધુ થશે કિંમત h/4π m જેટલી. ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વીની કિંમત h/4π m જેટલી કે એનાથી વધુ થશે. અહીંયા ડેલ્ટા એક્સ કણની સ્થાનમાં અનિશ્ચિતતા છે અને ડેલ્ટા પી વેગમાનમાં અથવા ડેલ્ટા વી વેગમાં અનિશ્ચિતતા છે. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોય તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ અનિશ્ચિત હશે. વેગમાન ખૂબ જ ચોકસાઈથી જાણવા જાય તો વેગ છે અનિશ્ચિત થઈ જશે. જો ઇલેક્ટ્રોન વેગ ચોકસાઈપૂર્વક માપવા જઈએ તો કણ અથડાશે, એને બદલે એનું સ્થાન બદલી જશે. એટલે ઇલેક્ટ્રોન વેગ ચોકસાઈથી જાણતા હોય તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત હશે. આ બેયનો ગુણાકાર છે એનો મતલબ એવો થયો બેયના ગુણાકારની કિંમત આના જેટલી કે એનાથી વધુ હશે. તો એકની કિંમત ઓછી હોય તો બીજાની કિંમત વધુ હોય, બીજાની કિંમત ઓછી હોય તો પહેલાંની કિંમત વધુ હોય. બરાબર છે? તો કે ગુણાકાર h/4π m કે એનાથી વધુ થાય છે તો એક ચોકસાઈપૂર્વક માપવા જાય તો બીજુંમાં અચોકસાઈ આવશે, બીજાની કિંમતમાં ફેરફાર વધુ થશે. બરાબર છે? આમ આપણે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ કોઈ પણ ભૌતિક માપન કરીએ, વેગ માટે ભૌતિક માપન કરીએ તો એનું પરિણામ હંમેશા અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર હશે. અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઉદાહરણ દ્વારા સૌથી સારી રીતે સમજી શકાય. ધારો કે એક પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગરની માપપટ્ટીથી માપવાનું છે. અંકિત કર્યા વગરની માપપટ્ટી મતલબ તમારી ફૂટપટ્ટી છે ને આમાં કાપા દોરેલા હોય, લીટા તાણેલા હોય, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર એવું કંઈ માપ લખેલું નથી. તો એનાથી માપવાનું છે. જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગરની માપપટ્ટીથી માપવાનું કહેવામાં આવે. સ્વાભાવિક છે કે મળતા પરિણામો ખૂબ જ અચોક્કસ અને અર્થહીન હશે. આપી શકશો નહીં. લીટી દોરેલી નથી, ફૂટપટ્ટી આપી છે પણ લીટી દોરેલી નથી તો કેટલું માપ થાય તે માપી શકશો નહીં. આમે કાગળની જાડાઈ તો તમને માપવાથી ફૂટપટ્ટીથી તો તમે લગભગ ખબર નહીં માપી શકો તો. એટલે માપપટ્ટી માપવું અંકિત કર્યા વગરની તો પરિણામ ખૂબ જ અચોક્કસ અને અર્થહીન હશે. ધારો કે તમને પાતળા કાગળની અંકિત કરેલી માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે તો કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપે તેવું સાધન વાપરવું પડે. કાગળની જાડાઈ જેટલી છે ને તો એના કરતાં એનો માપવા માટેની ત્રુટી છે ઓછી હોય અથવા તો એવું સાધન વાપરવું જોઈએ કે જે કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપી શકે છે.
કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપી શકે એવું સાધન વાપરવું પડી ત્યારે નક્કી થઈ ગયા. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તમારે ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછા પરિમાણોવાળા એકમમાં અંકિત કરેલી માપપટ્ટી વાપરવી પડે. ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં છે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો એના કરતાં ઓછું પરિમાણવાળા સાધન છે એનો ઉપયોગ કરવામાં છે. અત્યારે ધ્યાન રાખવું જરૂરી છે કે ઇલેક્ટ્રોન બિંદુ ભાર છે, તેથી તે પરિમાણ રહિત છે. ઇલેક્ટ્રોન બિંદુ ભાર છે એટલા માટે એ ક્યાંય દેખાતું નથી, એટલે પરિમાણ રહિત જોવા મળે છે. ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણની પ્રદીપ કરી શકીએ છીએ. વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉપયોગ કરવો પડે કઈ જગ્યાએ છે, દેખાશે જ નહીં પણ અવલોકિત થઈ શકે છે કે આ સ્થાન ધરાવે છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણનો મારો ચલાવીને નક્કી કરી શકીએ. ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછી હોવી જોઈએ. તો આવા પ્રકાશના ઊંચા વેગમાનવાળા ફોટોન જ્યારે ઇલેક્ટ્રોન સાથે અથડાય તો ત્યારે છે એના કારણે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર કરે છે અને આ પ્રક્રિયામાં બેશક આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનના વેગ વિશે ઘણું ઓછું જાણી શકીએ છીએ. જેવો વિકિરણ અથડાય એટલે એના વેગમાં ફેરફાર કરી નાખે, એટલે વેગ છે એ નક્કી ન થાય, સ્થાન નક્કી થઈ જશે, એટલે વેગમાં તફાવત રહેશે. આ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા જાય એટલે વેગ છે એ બદલી જાય છે. બરાબર છે. એટલે આ પ્રમાણે કોઈ પણ બે બાબત સ્થાન અને વેગ અથવા વેગમાન બંને એકસાથે આપણે નક્કી કરી શકશું નહીં. આને કહેવામાં છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જરૂર શું, કામ શું આવે તો એના નિયમનું મહત્ત્વ, અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્ત્વ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવે તેનું મહત્ત્વ જણાવવું 4 માર્કમાં પૂછી શકે, 3 માર્કમાં, 4 માર્કમાં. હવે છે તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનું સિદ્ધાંતનું મહત્ત્વ આપણે ઉદાહરણ સાથે જોઈશું. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની એક અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોમાં નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથનું અસ્તિત્વ નકારી દે છે. એક ચોક્કસ પથ ઉપર જ ઇલેક્ટ્રોન ગતિ કરે. આગળના ધોરણમાં તમે શીખી ગયા એવું કંઈક. પરમાણુનું કેન્દ્ર, પરમાણુનું શું હોય, કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન, એની આજુબાજુ ઇલેક્ટ્રોનની કક્ષા, એ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય, આ કક્ષા ઉપર ઇલેક્ટ્રોન શું કરતો હોય, ફરતો, એવું શીખી ગયું. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે આ ચોક્કસ પથ કે ચોક્કસ માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એ માર્ગની જે ગતિ છે એ ગતિના અસ્તિત્વને અવગણાવે છે. પ્રક્ષેપ પથના એટલે ચોક્કસ પથ ઉપર જે ગતિ કરે છે તો એ બાબત છે એને નકારી દે છે. વસ્તુના પ્રક્ષેપ પથ અથવા તો સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે. કયા સ્થાને વેગ કેટલો છે, બે બાબત નક્કી કરવી છે તો જુદી જુદી રીતે નક્કી કરી શકાય છે. જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને વેગ જાણતા હોય તો તેના પર તે સમયે લાગુ પડતા બળ જાણતા હોઈએ છીએ અને અમુક સમય પછી પદાર્થ ક્યાં હશે તે કહી શકાય છે. ચોક્કસ સમયે સ્થાન અને વેગ જાણતા હોય તો અમુક સમય પછી પદાર્થ ક્યાં છે તે કહી શકાય. આથી તારણ કરી શકીએ કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ તેના પ્રક્ષેપ પથ નક્કી કરે છે, ચોક્કસ પથ છે એ નક્કી કરે છે કે આ સ્થાને જશે. તો ઇલેક્ટ્રોન જેવી અપરિમાણીય વસ્તુ માટે, અપરિમાણીય ખૂબ જ સૂક્ષ્મ વસ્તુ માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક સ્થાન અને વેગ એકસાથે નક્કી કરવું અશક્ય છે. ખૂબ જ સૂક્ષ્મ પદાર્થ છે એટલે બંને એકસાથે નક્કી કરવું સૂક્ષ્મ છે. ઇલેક્ટ્રોનના પ્રક્ષેપ પથ વિશે વાત કરવી પણ શક્ય નથી. એટલે કોઈ એક સ્થાને ગતિ કરે છે એક પથ ઉપર કે એક કોઈ પણ સ્થાન આધારિત, તો એ પણ નક્કી કરવું છે એ શક્ય નથી. કોઈ પણ એક જ પથ આધારિત ઇલેક્ટ્રોન ગતિ કરે, એક પથ આધારિત ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે તો એ પણ શક્ય નથી. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસર આપણને સૂક્ષ્મદર્શી વસ્તુ માટે સાર્થક લાગે છે. આવા જે સૂક્ષ્મ કણ હશે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, ફૂટપટ્ટીથી માપી શકાતા નથી, તો એના માટે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ
એટલે કે આવી સૂક્ષ્મદર્શી માઇક્રોસ્કોપિક વસ્તુ માટે લાગુ પડે છે, સાર્થક દેખાય છે, પરંતુ સ્થૂળદર્શી વસ્તુ માટે નગણ્ય છે. સ્થૂળદર્શી મતલબ સૂક્ષ્મ કણો ઉડતા રજકણ દેખાય તો સ્થૂળદર્શી કહેવાય. એનાથી મોટા કોઈ પણ કણ હશે દડો સ્થૂળદર્શી થાય. એટલે મોટા પદાર્થો હશે તો એના માટે આ છે એ નગણ્ય છે, કેમ કે આ બેનો ગુણાકાર છે એ ખૂબ જ ઓછો કિંમત છે, h/4πm. જેમ એમ વધતું જશે તેમ છે એ ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વીની કિંમત છે ખૂબ જ ઓછી થતી જશે, તો એ અવગણી શકાય એવી હોય છે. તો આપણે ઉદાહરણ દ્વારા છે આ બાબત છે એ માહિતી મેળવી. 2 ઉદાહરણ જોઈએ. ધારો કે 1 મિલીગ્રામ દળ ધરાવતી વસ્તુ, 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ કિલોગ્રામ. 1 મિલીગ્રામ એટલે 1 ગ્રામનો 1000મો ભાગ. 1 ગ્રામ આપણે ધ્યાનમાં લેતા નથી, એનો 1000મો ભાગ એટલે 1 મિલીગ્રામ છે. તો 1 મિલીગ્રામ દળ ધરાવતી વસ્તુ માટે અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પડીએ તો એની કિંમત કેટલી આવે? ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વીની. તો ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સ બરાબર h/4πm અથવા એનાથી વધુ કિંમત હશે. ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વીનું મૂલ્ય ઓછામાં ઓછું h/4πm જેટલું થાય. તો કેટલું મૂલ્ય થશે h/4πm જેટલું? તો એ નક્કી કરીએ. બરાબર છે. તો 6h ની કિંમત 6.626 એને ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 એમ અત્યારે આપણે દળ લીધેલું છે 10⁻⁶ કિલોગ્રામ. એ 10⁻⁶ કિલોગ્રામ લઈ છે તેનું સાદુરૂપ આપીએ એટલે લગભગ કિંમત મળશે 10⁻28 મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સની કિંમત નક્કી થઈ લગભગ 10⁻28. તો આ કિંમત ખૂબ જ ઓછી છે. તો 1 મિલીગ્રામ માટે પણ આવી ઘણી બધી ઓછી કિંમત મળે છે, તો એ અવગણી શકાય એવી હોય છે. કેવી હોય છે? અવગણી શકાય એવી હોય છે. તો આ મુજબ છે એ આ સ્થૂળદર્શી પદાર્થ માટે લાગુ પડતું નથી. અહીંયા ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સનું પ્રાપ્ય મૂલ્ય ઘણું નાનું હોવાથી નગણ્ય છે. આથી કોઈ એમ કહી શકીએ કે મિલીગ્રામ માપન અથવા તેનાથી ભારે વસ્તુઓ ગણતા આનુષંગિક ચોકસાઈ ભાગે સાચા પરિણામની હોય છે. એટલે ખૂબ જ ઓછી કિંમત હોય તો એના માટે લાગુ પડે, પણ 1 મિલીગ્રામ કે એનાથી વધુ કિંમત હશે દળની તો અહીંયા એમની કિંમત છે એ જેમ જેમ વધતી જશે તો આ 10⁻28 આવ્યું ને એના કરતાં પણ ઓછું મૂલ્ય આવશે, તો એના માટે નગણ્ય હશે. એના માટે કેવી હશે? નગણ્ય. કે 1 મિલીગ્રામ કે એનાથી વધુ હશે તો એના માટે ચોકસાઈ ભાગ્યે જ કોઈ સાચા પરિણામ સાથે આનુષંગિક જોવા મળશે. સૂક્ષ્મદર્શી કણ જેવા કે ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સનું મૂલ્ય ઘણું મોટું કે વધારે હોય છે. એનું જેટલું દળ છે એના અનુસંધાને વધુ જોવા મળે છે. તો આવી અચોક્કસતાના સાચા પરિણામની હોય છે. આ ચોક્કસતા છે એ માપી શકાય એવી હોય છે, એટલે અચોક્કસતા ધ્યાનમાં લઈ શકાય એવી હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 એને ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. ઇલેક્ટ્રોનનું દળ છે એ કેટલું છે? આગળ શીખી ગયા કોષ્ટક 1માં. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ટોટલ ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં સાપેક્ષ AMU એકમમાં અથવા તો યુનિફાઈડ માસ એકમમાં કેટલું છે શીખી ગયા છે, યાદ હોવો જોઈએ. વીજભાર કેટલો છે એ પણ કોષ્ટકની અંદર આવી ગયું છે, શીખી ગયા છો. ભૂલી ગયા ફરીથી કોષ્ટક જોઈ લેજો અને યાદ કરી લેજો. ઇલેક્ટ્રોનનું દળ અત્યારે છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો એ અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ એમાં મૂકવામાં આવે ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સ બરાબર લેસ ધેન અથવા તો ઇક્વલ ટુ h/4πm. તો ઓછામાં ઓછું કેટલું હશે? h/4πm જેટલું હશે. ઇક્વલ ટુ છે એટલા માટે તો એ કિંમત મૂકી. કેટલી? ઇલેક્ટ્રોનના દળની 9.1 ગુણ્યા 10⁻31 એચની કિંમત 6.626 એને ગુણ્યા 10⁻34 4 પાઈની કિંમત 3.14 એમ દળ ઇલેક્ટ્રોન માટે ગણતરી કરી. એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 કે 9.1 એને ગુણ્યા 10⁻31 એ કિંમત મળી 10⁻4. ડેલ્ટા વી ગુણ્યા ડેલ્ટા એક્સ 10⁻4 એટલે આ કિંમત છે એ ગણતરીને લાયક છે. સ્થાન કે વેગમાં ફેરફાર છે, કેમ કે ઇલેક્ટ્રોન દળ ખૂબ જ ઓછું છે એટલે એનું સ્થાન ક્યાં હોય, કદ ખૂબ જ ઓછું છે એટલે સ્થાન ક્યાં હોય તો આવું મૂલ્ય છે. એના માટે
ગણતરી કરવી પડે, નહીતર સ્થાનમાં ફેરફાર રહે. આનો અર્થ એમ થાય કે કોઈ પણ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત 10⁻8 છે અને ગતિમાં અનિશ્ચિતતા થશે. સ્થાન નક્કી કરવા જાય, સ્થાન ગુણ્યા વેગ, એની અનિશ્ચિતતા 10⁻4 છે, -4. બરાબર છે. તો સ્થાન અને વેગની અનિશ્ચિતતા છે ઓછામાં ઓછી 10 બેના ગુણાકારની કિંમત છે એ 10⁻4 જેટલી આવે છે. બરાબર છે. તો ચોક્કસ સ્થાન નક્કી કરવા જાય ત્યારે એની ગતિમાં અનિશ્ચિતતા જોવા મળશે. ΔV ગુણ્યા ΔX. બરાબર છે. તો એની કિંમત આટલી ઓછામાં ઓછી આવે છે. તો એ અનિશ્ચિતતા જોવા જઈએ તો ગતિની અંદર અનિશ્ચિતતા તો ΔV ગુણ્યા ΔX એના છેદમાં સ્થાનની અનિશ્ચિતતા 10⁻8 તો એ મૂકવામાં આવશે તો 10⁻4 છે એ ગતિની અનિશ્ચિતતા હશે. વેગની અનિશ્ચિતતા છે આટલી જોવા મળશે. આ મૂલ્ય એટલું મોટું છે કે બૃહદની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું ચિરસમ્મત ચિત્ર વ્યાજબી રહી શકે નહીં. બેના ગુણાકારની કિંમત 10⁻4 ના પરથી નક્કી કરવામાં આવે. સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય? ફક્ત સ્થાનની અનિશ્ચિતતા તો 10⁻8 જેટલી આવે. તો અહીંયા સ્થાનની અનિશ્ચિતતા 10⁻8 મૂકી દેવામાં આવે. ΔX 10⁻8 સામેની બાજુ છેદમાં જશે એટલે ΔVની કિંમત 10⁻4 જેટલી મળે. 10⁻4 એટલે ઘણી બધી ઝાઝી થાય છે. એટલે આ પ્રમાણે છે એ બૃહદની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું ચિરસમ્મત એટલે ફિક્સ ચિત્ર છે આપણે નક્કી કરી શકીએ નહીં, કેમ કે વેગ છે બદલતો રહે. 10⁻4 એટલે 10,000 મીટર પ્રતિ સેકન્ડ, ઘણો બધો ફેરફાર કહેવાય. તો એ આપણે વ્યાજબી રીતે રજૂ કરી શકીએ નહીં. એટલે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનમાં પરિશુદ્ધ નિવેદનોને બદલે આપેલા સ્થાન અને વેગ માટે સંભાવનાને નિવેદિત કરવી પડે છે. આપેલા વેગ અને સ્થાન એના માટે સંભાવના કે આ જગ્યાએ હોઈ શકે, ચોક્કસ નહીં, તો એવું નિવેદિત કરવું પડે છે. એટલે આવું પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં બને છે. અને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં પણ આ જ પ્રમાણે વર્ણન કરેલું કે આ જગ્યાએ ફિક્સ સ્થાને ઇલેક્ટ્રોન નહીં, પણ આટલા વિસ્તારમાં છે એ હોવો જોઈએ કે આટલા વિસ્તારની અંદર છે ઇલેક્ટ્રોન હોય એવું. જેટલું અનિશ્ચિત છે એટલો વિસ્તાર છે એ ગણી લેવામાં આવેલો છે. તો એ વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન ફરતો હોવો જોઈએ એવું છે એ નક્કી કરવામાં આવેલું છે, જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં બતાવવામાં આવેલું છે. બરાબર છે. એટલે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો એની અંદર શું ફેરફાર જોવા મળે છે એના વિશેની માહિતી. શેના આધારે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો સ્વીકારવામાં આવેલો છે? એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ સંપૂર્ણ તૈયાર કરવાનો છે. આજના લેક્ચરમાં હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, ત્યાર પછી સિદ્ધાંતનું મહત્ત્વ, હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્ત્વ બંને ક્વેશ્ચન છે ઉદાહરણ સાથે છે એ તૈયાર કરવાના છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સ્થૂળદર્શી પદાર્થ માટે લાગુ પડતો નથી. ઉદાહરણ સાથે સમજાવવો તો 10⁻6 કિલોગ્રામ દળવાળો પદાર્થ લીધો તો એના માટેનો કેટલી કિંમત મળે છે એ બતાવવાનું અને એના ઉપરથી નક્કી થશે. બરાબર છે. ચાલો આજના લેક્ચર પૂરતું એટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.